હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે બીકોમની અંદર આવતું ચેપ્ટર ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી એટલે જનરલ ટર્મિનોલોજીની અંદર આપણે એને સ્ટોક તરીકે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો ઇન્વેન્ટરીનું રેકોર્ડિંગ અને એનું વેલ્યુએશન એ આપણા ચેપ્ટર માટેના ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. એટલે સ્ટાર્ટ કરીએ. ઇન્વેન્ટરી નામના ચેપ્ટરની અંદર બેઝિક ટર્મ્સથી સ્ટાર્ટ કરશું આપણે. ઇન્વેન્ટરી તો જનરલી આપણે જે સ્ટોક ઇન ટ્રેડ તરીકે નામ લેતા હોય. સ્ટોક ઇન ટ્રેડ મતલબ કે એવા ગુડ્સ કે જે આપણે રેડીમેડ અવેલેબલ હોય માર્કેટમાં એ પરચેસ કરી અને અગેન આપણે એને રીસેલ કરતા હોય, જેને આપણે કહીએ સ્ટોક ઇન ટ્રેડ. સેકન્ડ આવે છે અધર્સ. અધર્સમાં જેની અંદર આવી શકે સ્ટેશનરી સ્ટોક છે, ફ્યુઅલ સ્ટોક છે, લાઈક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એના માટે ઘણા બધા ફ્યુઅલ્સ હોય, જેને રો મટીરિયલ પણ કહી શકીએ, એડવર્ટાઇઝમેન્ટ મટીરિયલ છે, એટસેટ્રા. તો આ બધું છે એ ઇન્વેન્ટરીનો પાર્ટ છે. હવે આગળ ડેફિનેશન કે ટાઈપ્સ ઓફ સ્ટોકની વાત કરીએ તો ટાઈપ્સ ઓફ સ્ટોકની વાત કરીએ તો there are two basic bifurcations. One is for manufacturing concern and another is a non-manufacturing concern. મેન્યુફેક્ચરિંગ કન્સર્ન મતલબ કે જે લોકો કાચા માલ સામગ્રીની ખરીદી કરે છે, એના ઉપર ઉત્પાદન પ્રક્રિયા કરે છે અને માર્કેટમાં સેલ કરે છે. મતલબ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ લાઈક who purchase the raw material and do the process on raw material and make them a finished goods. Clear? Non-manufacturing is known as a trading concern કે જે લોકો માર્કેટમાં રેડીલી અવેલેબલ ગુડ્સ પરચેસ કરે અને એને રીસેલ કરે. So for the manufacturing concern, the type of stock is raw material, stock, work in progress, finished goods, and for non-manufacturing concern, there is only a finished goods. So અહીંયા આપણે એ ખ્યાલ આવી જાય છે કે મેન્યુફેક્ચરિંગ કન્સર્ન હશે તો એની પાસે રો મટીરિયલ હશે, WIP એટલે કે વર્ક ઇન પ્રોગ્રેસ હશે અને ફિનિશ ગુડ્સ હશે. સાથે સાથે એની પાસે સ્ટોર્સ એન્ડ કન્ઝ્યુમેબલ પણ હોય છે. સ્ટોર્સ અને કન્ઝ્યુમેબલ એટલે કે સ્ટેશનરી સ્ટોક છે, એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક છે, પ્રોડક્શનની અંદર સર્ટન મટીરિયલ યુઝ થતા હોય એ પણ બધા સ્ટોર્સ એન્ડ કન્ઝ્યુમની અંદર આવતા હોય છે, જે કે પ્રોડક્શન પ્રોસેસની અંદર કન્ઝ્યુમ્ડ થઈ જતા હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે બિલ્ડિંગ બનાવતા હોય તો વોટર, પાણી, એ બિલ્ડિંગની અંદર આપણે એને સેપરેટલી આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, પણ પાણી આપણે એનો યુઝ કરીએ છીએ જે કન્ઝ્યુમેબલ્સની અંદર કવર થતું હોય છે. સો રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ્ડ ગુડ્સ, સ્ટોર્સ એન્ડ કન્ઝ્યુમેબલ્સ આ બધું છે મેન્યુફેક્ચરિંગ કન્સર્ન માટે છે. નોન મેન્યુફેક્ચરિંગ માટે છે ફિનિશ્ડ ગુડ્સ. આગળના આપણે ડિસ્કશનમાં છે બધાના સિમ્પલ મિનિંગ. ફર્સ્ટ ઇઝ અ રો મટીરિયલ, શોર્ટમાં આપણે RM તરીકે કન્સિડર કરીએ. રો મટીરિયલ એટલે શું? વિચ આર હેલ્ડ ફોર અ પ્રોડક્શન ઓફ ગુડ્સ ઓર સર્વિસ. ગુડ્સ કે સર્વિસનું પ્રોડક્શન કરવા માટે જે આપણે ગુડ્સ રાખ્યા હોય એને કહેવામાં આવે રો મટીરિયલ. Another is a help in a production of goods in service કે જે આપણે કન્ઝ્યુમ કરવાના છે, કે જે ગુડ્સ ઉપર આપણે સર્ટન પ્રોસેસ કરી દીધી હોય, સર્ટન પ્રોસેસ પેન્ડિંગ, એટલે અહીંયા હજી આપણા કમ્પ્લીટ ગુડ્સ નથી હોતા, જેને આપણે કહી શકીએ વર્ક ઇન પ્રોગ્રેસ. એટલે હેલ્ડ ઇન અ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. એન્ડ થર્ડ વન ઇઝ અ ફિનિશ્ડ ગુડ્સ, શોર્ટમાં આપણે એને કહીશું FG, ફિનિશ્ડ ગુડ્સ, held for sale in the ordinary course of business. So basically the three types of stock આપણા ચેપ્ટરની અંદર આવતા હોય છે. રો મટીરિયલ જે આપણે પ્રોડક્શન પ્રોસેસ માટે, પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ માટે કે માર્કેટમાંથી કાચી માલ સામગ્રીની જે ખરીદી કરી હોય રો મટીરિયલ. સેકન્ડ આવે છે વર્ક ઇન પ્રોગ્રેસ, જેને તમે ઇનકમ્પ્લીટ ગુડ્સ પણ કહી શકો છો, કે જેના ઉપર સર્ટેન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ હોય પણ હજી એ પ્રોસેસ કમ્પ્લીટ ન થઈ હોય એવા બધા ગુડ્સને આપણે કહી શકીએ વર્ક ઇન પ્રોગ્રેસ. એન્ડ થર્ડ વન ઇઝ અ ફિનિશ્ડ ગુડ્સ, જે ગુડ્સ માર્કેટની અંદર સેલ કરવા માટે અવેલેબલ. નેક્સ્ટ ટોપિક ઇઝ વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2. આપણા અકાઉન્ટને લગતો ICAI દ્વારા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે ઇન્ડિયાની અંદર.
એના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 પ્રમાણે ઇન્વેન્ટરીનું વેલ્યુએશન કેવી રીતે કરવાનું થાય છે. તમે 12મા ધોરણની અંદર પણ કે 12th સ્ટાન્ડર્ડની અંદર તમે એવું લર્ન કર્યું હોય કે જ્યારે તમે ક્લોઝિંગ સ્ટોક લખો છો તો ત્યારે તમે એવું લર્ન કર્યું હતું કે કોસ્ટ ઓર માર્કેટ પ્રાઇસ વિચએવર ઇઝ લોવર. પડતર કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય એ ધ્યાનમાં લેવાની હોય. તો અહીંયા એ જ રૂલ છે. વેલ્યુએશન્સ જે આપણે લર્ન કરવાનું છે અને એનો કોસ્ટ ફોર્મ્યુલા આ એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 છે જે આપણા ચેપ્ટરની અંદર કવર થાય છે. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી જેનો સિમ્પલ રૂલ છે લોવર ઓફ કોસ્ટ ઓર એનઆરવી. એનઆરવી એટલે કે નેટ રિયલાઇઝેબલ value. So valuation of inventory is the lower of cost or net realizable value. કોસ્ટ એટલે કે પડતર અને નેટ રિલાયઝેબલ વેલ્યુ એટલે કે ચોખ્ખી વેચાણ કિંમત બેમાંથી જે ઓછું હશે તે આપણે વેલ્યુએશન માટે લેશું. હવે આપણે જોઈએ તો કોસ્ટ. કોસ્ટનો મિનિંગ પણ અહીંયા એ લોકોએ ડિફાઇન કરેલો છે. કોસ્ટમાં કેટલો સમાવેશ થાય છે. તો કોસ્ટની અંદર આ એક્વિઝિશન કોસ્ટ ઓફ રો મટીરિયલ, મતલબ કે આપણે જે ગુડ્સ પરચેસ કરવાના છે રો મટીરિયલ માર્કેટમાંથી અને આપણા ફેક્ટરી પ્રિમાઇસીસમાં લઈ આવી ત્યાં સુધીનો જે ખર્ચો કરવામાં આવે છે એને કહેવામાં આવે છે એક્વિઝિશન કોસ્ટ ઓફ રો મટીરિયલ પ્લસ કન્વર્ઝન કોસ્ટ. કન્વર્ઝન કોસ્ટ મતલબ કે રો મટીરિયલમાંથી આપણે એના ઉપર પ્રોસેસ કરી અને ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરીએ. દેટ ઇઝ નોન એઝ અ કન્વર્ઝન કોસ્ટ. એટલે કે વર્કિંગ પ્રોગ્રેસ એન્ડ ફિનિશ ગુડ્સનો જે પાર્ટ આપણો કવર થાય. અને થર્ડ સર્ટેન એક્સપેન્ડિચર જે આપણા કોસ્ટની અંદર ઇન્ક્લુડ નથી થતા જેને આપણે કહીશું એક્સક્લુઝન, જેનો સમાવેશ કોસ્ટમાં કરવામાં આવતો નથી. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ એક્વિઝિશન કોસ્ટ ડિટેલમાં. એક્વિઝિશન કોસ્ટ ઓફ રો મટીરિયલ જેની અંદર આવે પરચેસ પ્રાઇસ જે આપણે માર્કેટમાંથી ગુડ્સ પરચેસ કર્યા હોય એ આપણી પરચેસ પ્રાઇસ પ્લસ એઝ પર ધ ગવર્મેન્ટ રૂલ આપણે ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ પે કરવાના હોય. સો એડ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ પ્લસ ફ્રેટ ઇનવર્ડ, કેરેજ ઇનવર્ડ, એની ડાયરેક્ટ એક્સપેન્સ જેને આપણે કઈ ગુડ્સ પરચેસ કરતી વખતે જે આપણે ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ પે કરવાના થાય છે એ બધા. એડ એક્સપેન્સ ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ ટુ એક્વિઝિશન. તો આટલો પાર્ટ છે એ આપણા એક્વિઝિશન કોસ્ટની અંદર કવર થાય છે. ડ્યુટીઝ અને ટેક્સીસના કેસમાં આપણે નેટ લેવાનું હોય છે. નેટનો મતલબ થાય છે કે જેટલું આપણે પે કરવાનું હોય છે એના ગવર્મેન્ટના રૂલ પ્રમાણે સર્ટેન ટેક્સીસમાં આપણે રિબેટ મળતું હોય છે કે સરકાર આપણે રાહત આપતા હોય છે તો એટલી વેલ્યુ આપણે ડિડક્ટ કરી દઈએ. તો ધીસ ઇઝ અવર એક્વિઝિશન કોસ્ટ ઓફ રો મટીરિયલ. એના પછીનો પોઈન્ટ આવે છે આપણો કન્વર્ઝન કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. કન્વર્ઝન કોસ્ટની વાત કરીએ તો જેને કન્વર્ઝન કોસ્ટ અથવા તો પ્રોડક્શન કોસ્ટ પણ કહી શકાય. જ્યાં આવે છે ડાયરેક્ટ એક્સપેન્સ પ્લસ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. ડાયરેક્ટ એક્સપેન્સની અંદર આવે છે ડાયરેક્ટ મટીરિયલ. એક્ઝામ્પલ તરીકે કે આપણે પેનનું મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો પ્લાસ્ટિકના બોલ્સ આવે છે માર્કેટમાં જેને પ્લાસ્ટિકના દાણા તરીકે કન્સિડર કરતા હોય છે એ પરચેસ કરવા પડે તો ધેટ ઇઝ અવર ડાયરેક્ટ મટીરિયલ પ્લસ ડાયરેક્ટ લેબર. ડાયરેક્ટ લેબરનો મતલબ અહીંયા થાય છે કે જે લોકો ફેક્ટરીની અંદર જે અને આપણે પેમેન્ટ કરીએ છીએ વર્કર્સને કે જે લોકો 8 hours અ ડે વર્ક કરતા હોય છે અથવા તો જેટલા યુનિટ પ્રોડ્યુસ કરે પર યુનિટ આપણે એને પેમેન્ટ આપતા હોય છે એ બધા આપણા ડાયરેક્ટ લેબર છે કે જે ડાયરેક્ટલી પ્રોડક્શન પ્રોસેસ સાથે એસોસિએટ હોય છે. સો ડાયરેક્ટ લેબર. અધર ડાયરેક્ટ એક્સપેન્સ જે આપણા ડાયરેક્ટલી કનેક્ટેડ હોય. સર્ટન ગુડ્સ કે આઇટમ્સ એવી હોય છે કે જેમાં આપણે રોયલ્ટીઝ પે કરવાની હોય છે પર યુનિટ. જો આપણે કોઈનું પેટર્ન્સ કે નો હાઉ યુઝ કરતા હોય તો એવા કોઈ ડાયરેક્ટ એક્સપેન્સ છે તો એડ કરવાના હોય છે. ઇનડાયરેક્ટ પ્રોડક્શન ઓવરહેડ્સ કે ઇનડાયરેક્ટ પ્રોડક્શન એક્સપેન્સ. ઇનડાયરેક્ટ પ્રોડક્શન એક્સપેન્સની અંદર કવર થાય છે સેલેરી ઓફ સુપરવાઇઝર્સ, સેલેરી ઓફ વોચમેન ઇન ફેક્ટરી, લાઇટિંગ્સ, રેન્ટ એટસેટ્રા ઓફ ફેક્ટરી પ્રિમાઇસીસ. આ બધું છે ઇનડાયરેક્ટ પણ પ્રોડક્શનને રિલેટેડ કવર થાય છે. એટલે આપણું ડાયરેક્ટ એક્સપેન્સ અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ કવર થાય છે. સો આપણે બે પોઈન્ટ અત્યાર સુધી ડિસ્કસ કર્યા છે. એક છે એક્વિઝિશન કોસ્ટ અને સેકન્ડ છે કન્વર્ઝન કોસ્ટ. નાઉ કોસ્ટ પ્રાઇસની અંદર એક્સક્લુઝન મતલબ એવા કયા
એક્સપેન્સ છે કે જે આપણે કોસ્ટની અંદર કવર નથી કરતા. જો ઇન્ક્લુડ હોય તો આપણે માઇનસ કરવા પડે. માં ફર્સ્ટ છે ઇન્ટરેસ્ટ એન્ડ બોરોવિંગ કોસ્ટ, જેને આપણે ફાઇનાન્શિયલ કોસ્ટ તરીકે કન્સિડર કરીએ છીએ, નાણાકીય ખર્ચ જે કવર નથી થતો. એબનોર્મલ અમાઉન્ટ ઓફ વેસ્ટેજ, પ્રોડક્શન પ્રોસેસની અંદર સર્ટેન વેસ્ટેજ થતું હોય છે જેને આપણે લાસ્ટમાં સ્ક્રેપ તરીકે સેલ કરી દેતા હોય છે. સ્ટોરેજ કોસ્ટ અનલેસ નેસેસરી ઇન અ પ્રોડક્શન પ્રોસેસ, જનરલી સ્ટોરેજ કોસ્ટનો સમાવેશ નથી થતો, પણ પ્રોડક્શન પ્રોસેસની અંદર જો કમ્પલસરી મેન્ટેન કરવામાં આવતું હોય તો એને ધ્યાનમાં લેવું પડે છે. સ્ટોરેજ કોસ્ટને આપણે એક્સક્લુડ કરશું. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ, વેચાણ વિતરણના ખર્ચા, એ પણ આપણે એક્સક્લુડ કરશું. સો અહીંયા આપણે ખ્યાલ આવી ગયો કોસ્ટનો મિનિંગ. હવે આપણે ચેક કરીએ નેટ રિલાયઝેબલ વેલ્યુ. નેટ રિલાયઝેબલ વેલ્યુ એટલે કે એનઆરવી, એનું કેલ્ક્યુલેશન્સ કેવી રીતે હોય છે? સિમ્પલ, એસ્ટિમેટેડ સેલિંગ પ્રાઇસ, અંદાજિત વેચાણ કિંમત બજારમાં જે અત્યારે ચાલે છે તે, લેસ એસ્ટિમેટેડ કોસ્ટ નેસેસરી ટુ મેક ધ સેલ્સ. અત્યારે જે માર્કેટમાં જે પ્રાઇસ ચાલે છે તમારા પ્રોડક્ટની, એ પ્રાઇસમાંથી જો એ પ્રાઇસ માર્કેટમાંથી લેવા માટે કોઈ તમારે એક્સપેન્ડિચર કરવો પડે, લાઈક કમિશન એટસેટ્રા, તો એ તમારે માઇનસ કરવું પડે, એટલે આપણે જે વેલ્યુ મળશે એ મળી જશે નેટ રિલાયઝેબલ વેલ્યુ. એક એક્ઝામ્પલ દ્વારા આપણે એને ડિટેલમાં સમજીએ. X Limited is a seller of TV. At the end of the year, they had a stock of 500 TV having cost of 10,000. તો એક ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ માટેનું એક એક્ઝામ્પલ છે. એક્સ લિમિટેડ પાસે 500 ટીવી છે અને પર ટીવીની કોસ્ટ 10,000 છે. The market price of TV is rupees 12,000, but as per the practice prevailing in the market, they have to give one TV box free of cost worth rupees 300. મતલબ કે અત્યારે જો એને 12,000 માર્કેટ પ્રાઇસ છે, પણ આ 12,000 માર્કેટ પ્રાઇસ રિકવર કરવા માટે એને 300 રૂપીસનું એક ટીવી બોક્સ એને આપવું પડે છે. સો અહીંયા એની નેટ રિલાયઝેબલ વેલ્યુ 12,000 માઇનસ 300 થઈ જશે. હવે આપણે એનું વર્કિંગ કરીએ. ડિટરમાઇન ધ વેલ્યુએશન ઓફ સ્ટોક. તો આ કેસમાં આપણે સ્ટોકનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરીએ? તો વેલ્યુએશન સ્ટાર્ટ થશે આપણું કોસ્ટ ઓર નેટ રિલાયઝેબલ વેલ્યુ whichever is lower. કોસ્ટ આપણી 10,000 પર યુનિટ, નેટ રિલાયઝેબલ વેલ્યુ 12,000 માર્કેટ પ્રાઇસ છે, પણ માર્કેટ પ્રાઇસમાંથી આપણે 300 નું ટીવી બોક્સ જે આપણે ફ્રીમાં આપીએ છીએ એટલે 300 આપણી કોસ્ટ લાગે છે, માઇનસ કરશું એટલે થઈ જશે 11,700. whichever is lower, 10,000 is a lower price, so 10,000 our cost multiply 500 number of TV equal to 50 lakh. સો અહીંયા 50 lakh આપણા માટે સ્ટોકનું વેલ્યુએશન આવી જશે. સો એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા આપણે વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી સમજી લીધું. સિમ્પલ રૂલ છે કોસ્ટ ઓર નેટ રિલાયઝેબલ વેલ્યુ whichever is lower. મેથડ ઓફ વેલ્યુએશન ઓફ સ્ટોક. સ્ટોક વેલ્યુએશન માટેની મેથડ્સ છે જેને આપણે પ્રાઇમરીલી બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ, નોન ઇન્ટરચેન્જેબલ અને ઇન્ટરચેન્જેબલ. નોન ઇન્ટરચેન્જેબલ મતલબ એવા ગુડ્સ કે તમે એને સિમિલર ન ગણી શકો, ડિફરન્ટલી હોય બેઝડ ઓન અ કસ્ટમર સ્પેસિફિકેશન. અને ઇન્ટરચેન્જેબલ જે સિમિલર ગુડ્સ હોય છે. નોટ ઇન્ટરચેન્જેબલ ગુડ્સ જેની અંદર સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડનો યુઝ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે લેવું હોય તો ગોલ્ડ ઓર્નામેન્ટ, સિલ્વર ઓર્નામેન્ટ. ઓર્નામેન્ટ છે કસ્ટમર જેવી ડિમાન્ડ કરે એ પ્રમાણે આપણે ચાર્જ કરીએ છીએ. જેમ કે ગોલ્ડ ઓર્નામેન્ટનું એક્ઝામ્પલ લઈએ તો 10 ગ્રામનો ચેન એક છે, સપોઝ બે ચેન છે પણ એમાં ડિઝાઇનિંગ ડિફરન્સ છે, તો એ કેસમાં બંનેની પ્રાઇસ ડિફરન્ટ હોવાની છે. ભલે ગ્રામ સેમ છે પણ ખાલી ડિઝાઇનના કારણે એના પ્રાઇસમાં વેરિએશન છે. બોથ આર ધ સિમિલર એન્ડ આઈડેન્ટિફાઈડ બટ ડ્યુ ટુ જોબ વર્ક they are not interchangeable. So if goods are not interchangeable, the method is used is specific identification method. Like interchangeable stock. Interchangeable stock, like example is a pen.
company manufacture the pen and a different color they provide, so they can use the same pattern of cost. In interchangeable stock, there was separate two method: historical cost and non-historical cost. Historical cost मतलब કે આપણી જે purchase price છે, જે આપણે cost, જે આગળ આપણે learn કરી cost, એના બેઝ ઉપર આપણે વેલ્યુએશન કરતા હોય તો એને હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ કહેવામાં આવે છે. અધર દેન કોસ્ટ કોઈ વેલ્યુ આપણે ડિટરમાઇન કરીને સ્ટોક માટે કેલ્ક્યુલેટ કરતા હોય તેને કહેવામાં આવે છે નોન હિસ્ટોરિકલ કોસ્ટ. હિસ્ટોરિકલ કોસ્ટની અંદર નંબર ઓફ મેથડ એઝ ફાર એઝ બીકોમ આર કન્સર્ન. FIFO method, that is known as a first in first out. LIFO, last in first out. FIFO, highest in first out. NIFO, next in first out. Simple average, weighted average. આ બધી છે હિસ્ટોરિકલ કોસ્ટ પ્રમાણે છે. જનરલી ઇન અ માર્કેટ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ, વેટેડ એવરેજ મેથડ, આ બે છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની અંદર સજેશન આપેલું છે. એટલે એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ two historical method suggested: first in first out and weighted average. As far as BCom are concerned, BCom ની અંદર FIFO method, LIFO method and average method, આ three method ના practical question હોય છે. other methods છે એનું theoretical knowledge હોય છે અને certain small examples જે understanding માટે હોય છે. next છે non historical cost. non historical cost ની અંદર કવર થાય છે સ્ટાન્ડર્ડ કોસ્ટ અને બેઝ સ્ટોક. સ્ટાન્ડર્ડ કોસ્ટ જનરલી આપણી પ્રી ડિટરમાઇન્ડ પ્રાઇસ હોય છે અને બેઝ સ્ટોક જનરલી ફોર ધ સેફ્ટી રીઝન આપણે મેન્ટેન કરતા હોય છે. સો ધીઝ આર ધ મેથડ ફોર ધ વેલ્યુએશન ઓફ સ્ટોક. અહીંયા આપણે આપણો લેક્ચરને સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ બધી મેથડ વન બાય વન ઇન્ડિવિજ્યુઅલ મેથડ વચ્ચે ડિટેલમાં ડિસ્કશન કરશું અને પછી એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરશું. આનું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ.